बोलो श्री कृष्ण भगवान की जय हो। મહાભારતની આ આદ પર્વની કથા સાંભળનાર સર્વે શ્રોતાઓને મારા ઓમ નમો નારાયણ। શ્રોતાજનો, આપણે 33મા કડવામાં જોયું કે દુર્યોધન લડાઈ કરીને માફી માંગીને હારી થાકીને પાંડવોને ત્યાં નગરમાં લઈને આવ્યો છે। પાંડવો નગરમાં આવી ગયા છે, ત્યાં એમને ખાધું પીધું। હવે સાંજે શું કરવું એનું દુર્યોધન દગાબાજીની વાત વિચારે છે અને દુર્યોધનનો પિતા ધૃતરાષ્ટ્ર દુર્યોધનને કોઈ ઋષિનો દાખલો આપે છે। તે આપણે આ 34મા કડવામાં જોશું। બોલ્યા વૈષમ પાય વચન રે, સુણ જન્મે જય રાજન રે। ખાઈ પીન પાંડવ થયા રાજી રે, કીધી દુષ્ટોએ દગલબાજી રે। ધૃતરાષ્ટ્રે તેડ્યો જ્યેષ્ઠ તન રે, તવ આયો દુર્યોધન રે। તવ આયો દુર્યોધન રે। વૈશંપાય ઋષિ કહે છે કે હે જન્મેજય રાજા, તું સાંભળ, ખાધું પીધું અને પાંડવો તો રાજી થયા। એ તો બધા સતના પુત્રો છે, ભોળા છે, અને દુષ્ટોએ આ બાજુ દગલબાજી વિચારી છે। ધૃતરાષ્ટ્રે એનો મોટો પુત્ર દુર્યોધનને બોલાયો છે અને ધૃતરાષ્ટ્ર કહે છે, અંધ કહે સુણો સૂત પેર રે, આવી દુશ્મનો બેઠા ઘેર રે। હવે બગાડ્યું તમારું કાજ રે, થોડે દિવસે લેશે રાજ રે। તવ બોલ્યો દુર્યોધન રાય રે, કહો શો કરીએ ઉપાય રે। બોલ્યો ધૃતરાષ્ટ્ર તે વાર રે, એક ઉપાય છે કુમાર રે। આપણી જૂની હવેલી જે હરે, વેદાપિક બાલિકની તે હરે। હતા તેઓને 21 તન રે, અતિ અવળચંડા સૌરાજન રે। જતા યમુના તટે દિશાય રે, તપ કરતા હતા ઋષિ ત્યોય રે। તે ઋષિને પાખંડી ધારે રે, નિત્ય કોકરા લઈને મારે રે। ધૃતરાષ્ટ્ર કહે છે કે એક કુમારો, મારી પાસે ઉપાય છે એક। આપણી જે જૂની હવેલી છે એ ત્યાં વેદાપિક બાલિકની છે, એ ત્યાં રહેતા। તેઓને 21 દીકરા હતા, પણ બધા અવળચંડા હતા, ક્રોધી હતા। એટલે યમુના નદીના કિનારે આખેટ કરવા માટે જતા એ શિકાર કરવા। ત્યારે એક ઋષિ ત્યાં તપસ્યા કરતા। એ ઋષિને એ 21 કુંવરો પાખંડી ધારતા અને ડેલી નિત્ય એ ઋષિને કાંકરા લઈ અને એમને મારે। જેટલી વાર આખેટ કરવા જાય એટલે ઋષિને કાંકરા લઈને મારે। તવ ઋષિને પ્રગટ્યો તાપ રે, દીધો 21 જણને શ્રાપ રે। તબ ઋષિને પ્રગટ્યો તાપ રે, દીધો 21 જણને શ્રાપ રે। અલ્યા રાજવંશીના સૂત રે, રહેશો તમ ઘેર થઈને ભૂત રે। ત્યારે એ ઋષિને પાખંડી ધારીને ડેલી કાંકરા મારે છે। એટલે એક દિવસ ઋષિને ક્રોધ ઉપડ્યો અને ઋષિએ 21 જણાને શ્રાપ આપ્યો કે હે રાજવંશીના પુત્રો,
જાઓ, તમને મારો શ્રાપ છે કે તમે તમારા જ ઘરે ભૂત થઈને રહેશો. ત્યારે 21 પુત્ર રોવા માંડ્યા છે, કરગરવા માંડ્યા છે. તવ 21 પુત્રો રડિયા રે, જઈ ઋષિને નમી પડ્યા રે. ત્યારે 21 ઋષિને નમી પડ્યા છે કે મહારાજ માફ કરો, અમારી મૂઢ મતી થઈ ગઈ અને અમને માફ કરો. કરગરે છે ઋષિને, વિલાપ કરે છે 21. ત્યારે ઋષિની થઈ શુભ મતી રે, જાઓ વાયુ સુતે થાશે ગતિ રે. ત્યારે ઋષિની સારી મતી થઈને એમને એવું કહ્યું હતું કે જાઓ વાયુ પુત્ર આવશે ત્યારે તમારી ગતિ થશે. ભીમસેન વાયુ સુત છે, શ્રોતાઓ આપને ખ્યાલ હશે. જાઓ વાયુ સુતે ગતિ થાશે રે, આપણે જૂની હવેલીમાં ગયા. એમના કર્મોથી પ્રેત જ થયા રે, આપણી જૂની હવેલીમાં રહ્યા રે. ધૃતરાષ્ટ્ર કહે છે કે ઋષિનો જીવ ગળ્યો એટલે પછી ઋષિએ એ 21 ને કહ્યું કે જાઓ વાયુસૂત આવશે ત્યારે તમારી ગતિ થશે, અને એ જૂની હવેલીની અંદર એના પછી ભૂત થઈને રહે છે. શ્રાપ સાચો પડેલો છે. તેમાં પાંડવોને થઈ ખુશી રે, લેશે ભૂત આજ ને આજ ખુશી રે. રાખો પાંડવને થઈ ખુશી રે, લેશે ભૂત આજ ને આજ ચૂસી રે. પાંડવોને કહી હવેલીમાં રાખો એટલે ભૂત આજને આજે એમને ચૂસી લેશે. ત્યારે દુર્યોધન કહે ધન્ય તાત રે, ભલી બતાવી ખૂંચની વાત રે. દુર્યોધન કે ભલે ભલે તાત મારા પિતા, તમે સરસ વાત બતાડી છે, દોરડો કરાવીએ ભૂતો જોડે. ઉઠ્યો પાપી સેવક લઈ સંગ રે, વાળી જોડાવી કર્યો રંગ રે. દુર્યોધન ઉઠ્યો છે, સેવકો લીધા છે સાથમાં તરત, અને ત્યાં વળાવ્યું જોડાવ્યું કેવા, અને એકદમ સાફ સફાઈ કરાવીને રંગ રોગાન કરાયું છે, સાફ સૂફ કર્યું છે અને રંગ રોગાન કરે છે. દીવા બત્તી નીકળી સોઈ રે, જોઈ મન મુખડું મોઈ જાય રે. દીવા બત્તી નીકળી કસોઈ રે, જોઈને મંદડું જાય મોહી રે. એવી રીતે દીવા બત્તીઓ ત્યાં ગોઠવી છે, ઝગમગ ઝગમગ કર્યું છે, મનડું મોહી જાય એવું દુર્યોધને ભૂતવાળો મહેલ બનાવ્યો છે. મૂક્યા ગોદડાયો શિકાર જાય રે, ભરાવ્યા જળ માટલા ત્યોઈ રે. ગોદડાનો શિંગાણ રજાયો મૂકી છે અને પાણીના માટલાઓ ભરાયા છે ત્યાં, જાણે ત્યાં રાજમહેલ જ છે ને બધા રહે છે એવું બનાવ્યું છે. રૂડું કરાવીને ઘેર ગયો રે, જઈ કુંતાને ભેગો થયો રે. ઘરે જઈને કુંતા માતાને ભેગો થયો છે દુર્યોધન. માત તમોને અતડું લાગે રે, આજને આજ શરમ ન ભાગે રે. તમારે માત પુત્ર ને વાત રે કરવી હોય, છાની કે પર ખ્યાત રે. દુર્યોધન કહે છે કે માં તમને અતડું અતડું લાગતું હશે નહીં, આજને આજ તમારી શરમ ન ભાગે માં. તમારે ને તમારા પુત્રોને કોઈ વાત કરવી હોય તો એ છાની કે પ્રખ્યાત કોઈ બી વાત કરવી હોય, પણ અહીંયા ન ફાવે માં, મને ખબર છે માં. દુર્યોધન કહે છે જુઓ ભોળવે છે, તેથી એકલામણ ઘણું આવે રે, એકાંત વિના નવ ફાવે રે. માટે કષ્ટ તમારું કાપું રે, ચાલો મહેલ યુગાડીને આપું રે. ત્યારે કુંતા કહે એમ સારું રે, મન ગભરાય છે અમારું રે. કહે દુષ્ટ આવો ચાલો સાથે રે, તમ લાયક ધામ બતાવું રે. દુષ્ટ દુર્યોધન કહે છે
તેથી કુંતાજી કહે છે કે ભાઈ અકળામણ આવે છે અને ત્યાં જતા મને ડર લાગે છે. દુર્યોધન કહે છે કે નાનામાં તમને એકાંત વિના ન ફાવે ને હું મેલ ઉઘાડી આલું, સરસ મેલ છે, તમારું કષ્ટ કાપી દઉં. કુંતાજી કે મન માનતું નથી. દુર્યોધન કે હું તમારી સાથે આવું અને તમને તમારા લાયક ધામ બતાવું, મન માનશે કુંતા કાકી, ચાલો. ત્યારે એમાં કઈ તેડી ચાલ્યો સંગરે, 5 ભાઈઓને થયો ઉમંગ રે. એમ કહી ચાલ્યો તેડી સંગરે, 5 ભાઈઓને થયો ઉમંગ રે. ચાલ્યા માત ભ્રાત રૂડી પેર રે, આયા ઉલટ જૂને ઘેર રે. જાક જમાળ દીઠું ધામ રે, પામ્યો 5 ભ્રાત ને મુકામ રે. જાકમ જાળ દીઠું ધામ રે, પામ્યો 5 ભ્રાત ને મુકામ રે. ત્યારે બધા ચાલ્યા છે અને દુર્યોધન એમને ત્યાં તેડીને આવ્યો છે. 5 ભાઈઓને કુંતા માતાને જૂને ઘરે આવ્યા છે. જાકમ જાળ દીઠું બધું એમને જોયું છે. ઓહો, આટલી સુખ સાહેબી જાકમ જાળ. 5 ભાઈઓ વિસ્મય પામ્યા અને ત્યાં મુકામ કર્યો છે. દુર્યોધન કહે કાકી કેમ રે, કહે કુંતા થયો બહુ પ્રેમ રે. કુંતાજી ખુશ થયા છે. દુર્યોધન પૂછે છે કેમ છે કાકી? કુંતા થે ભાઈ તને તારા ઉપર ખૂબ પ્રેમ થયો બેટા. જાઓ ભાઈ અમે અહીં રહીશું રે, મળ્યું ઘર ગમતું ખુશી થઈશું રે. ભાઈ જાઓ, અમને મનગમતું ઘર મળી ગયું છે, અમે અહીંયા સુખી થઈને રહેશું, તમે જાઓ. તવ ગયો દુર્યોધન ઘેર રે, બેઠા માત ભ્રાત આનંદ રે. દુર્યોધન ઘરે ગયો છે અને ધૃતરાષ્ટ્ર ગાંધારીને આનંદ થયો છે. એ બધા ભેગા થઈને આનંદ લે છે. હવે આ બાજુ કુંતા કહે સુણો શબ્દ મારો રે, દિશે દુષ્ટ દુર્યોધન સારો રે. કુંતાજી પાંડવોને કહે છે કે તમે બધા બેટા કહો છો પણ મને તો દુષ્ટ દુર્યોધન ખૂબ સારો દેખાય છે. બિચારો જો આપણને કેવો મેલ રહેવા માટે હાલીને ગયો છે. કુંતા માં છે, મનના ભોળા છે. કેવો ઘરનું તે કષ્ટ કાપ્યું રે, ભીમ કે મારા હાથને આપ્યું રે. કુંતાજી કે કેવું એને ઘરનું કષ્ટ કાપ્યું આપણું? ભીમ કે તો મારા હાથોને આપ્યું છે, મારા હાથના ઠુંહા પડ્યા એને આપ્યું છે માં. કુંતા કહે તું તો અપજસ્યો રે, જ્યોત લડવા વઢવાનો રસ્યો રે. કુંતા કે તું તો અપજસ્યો છે, ગમે અહીંયા લડવા વઢવાનો તને રસ છે, બીજામાં કોઈ ખબર જ પડતી નથી, એવું કુંતાજી કહે છે. ચાલો હવે તો કરીએ શયન રે, તવ ભીમ બોલ્યો વચન રે. એમ વાતો કરતા કરતા બધા કહે છે કે ચાલો હવે શયન કરીએ. માં કુંતા કહે છે કે બેટા બધા સૂઈ જાઓ. ત્યારે ભીમ બોલ્યો છે માતા અજાણ્યું સ્થળ હોય જ્યાં રે, પહેલા ચેતતા રહેવું ત્યાં રે. ભીમ કહે છે કે માં અજાણ્યું સ્થળ જ્યાં હોય, પહેલવેલ ગયા હોઈએ ને આપણાથી અજાણ હોય ત્યાં માં ચેતતા રહેવું જોઈએ. આજનો દિન ચર્ચા જુઓ રે, આપણે સર્વે છૂટા છૂટા સુઓ રે. ભીમ કહે છે કે માં આજના દિવસની એને ચર્ચા તો જો આજના દાડામાં શું થઈ ગયું, એટલે મારું કયું માનો ને બધા આપણે છૂટા છૂટા સુઈએ, જુદા જુદા અલગ અલગ મહેલમાં. માત તમે સુઓ પર સાળ રે, સુએ ધર્મ બીજે માળ રે.
ત્રીજે અર્જુન, ચોથે સહદેવ રે, પોચમે સુએ નિકુળ એવ રે. અમે ગમે ત્યાં સુઈ રહીશું, કાલે તમારા આયા કહીશું. ભીમ કહે છે કે માં, બધા છૂટા છૂટા સૂઈએ, તમે પરસાળમાં નીચે માળે સૂઈ જાઓ, ધર્મરાજ યુધિષ્ઠિર બીજે માળે સૂએ, અને અર્જુન ત્રીજે, સહદેવ ચોથે અને નિકુળ પાંચમે, અને અમે તો ગમે ત્યાં સૂઈ રહેશું માં, અમારી ચિંતા નહીં કરવાની, તમે કાલે જેમ કહેશો એમ હાય હા કરશું માં. ભીમ બોલ્યો છે. બોલ્યા કુંતા પુત્રના પ્રેમી રે, બેટા જન્મો નો તું રહ્યો વેમી રે. કુંતાજી કહે છે કે બેટા તું તો જન્મો જન્મનો વેમીલો જ છે, પ્રેમથી કહે છે ને. તવ બોલ્યા ધર્મ મહારાજ રે, માતા એનું કયું કરો આજ રે. ધર્મરાજ બોલ્યા છે માં એનું કયું આજે કરો. કઈ ધર્મ ગયો પેલે માળ રે, તવ માતા સુતા પર સાળ રે. સુએ ધર્મ બીજે માળ રે, ત્રીજે અર્જુન સહદેવ નિકુળ રે. અર્જુન ત્રીજે માળ ગયો રે, સહદેવ ચોથે સુઈ રહ્યો રે. ગયો પોચમે નિકુળ રે, ભીમ ચેતીને રહ્યો મૂળ રે. ભીમ મૂળ ગોતે છે. દ્વાર દઈ ગયો છેલ્લે માળ રે, બેઠો જઈ ધાબામાં વાયુ બાળ રે. બેસી ભીમ કરે રે વિચાર રે, ધરવું ધ્યાન હરિનું સાર રે. ધર્મરાજે કહ્યું કે માં એનું કયું કરો એમ કહીને ધર્મરાજ પહેલે માળે ગઈને સૂઈ રહ્યા છે, માતા નીચે સૂતા છે, અને અર્જુન ત્રીજે માળે ગયો છે. માતા પહેલા માળે, ધર્મરાજ પહેલા માળે, અર્જુન બીજે માળે, સહદેવ ત્રીજે માળે, નકુળ ચોથે માળે, અને માતા એમ કરીને પાંચે પાંચ માળમાં એક એક સૂઈ ગયા છે. અને ભીમ ચેતતો રહ્યો છે, અને નીચેનું મેન દરવાજો બંધ કરી અને વાયુબાળ છલાંગ મારી અને હવેલીના ધાબા ઉપર જઈને બેસીને વિચાર કરે છે કે હવે મારા નાથનું, મારા પ્રભુનું ધ્યાન ધરવું પડશે આજે. વાયુ સુત બિરાજીઓ જય ધાબાની માય. વાયુ સુત બિરાજીઓ ને જય ધાબાની માય. વ્યાસ વલ્લભયમયો ચરે ને ભીમ વિચાર કરે છે ત્યાં. ભીમ વિચાર કરે છે. હવે આપણે આગળ 35મા કડવામાં જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. સર્વે શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ. જય 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 શ્રી રણછોડ.